નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમદાવાદ પછી વડોદરા કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. કલેક્ટર ઓફિસમાં 7 RDX બોમ્બ મૂકવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ વિસ્ફોટ થશે એવી ધમકીભર્યો ઈમેલ મળતા જ પોલીસ વિભાગ દોડતું થયું. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી આ ચેકિંગ કરાયું, જો કે આખરે કંઈ શંકાસ્પદ નથી મળ્યું. વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાવાની છે અને આ વકીલ મંડળની ચૂંટણીમાં 19 સીટ પર 37 ઉમેદવારો વચ્ચે જંગ થશે. અંદાજિત 400 જેટલા નવા વકીલ પહેલીવાર મતદાન કરશે. 1.5 કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાંય 80 લાખ રૂપિયાની માંગ કરી અને ધમકી આપવામાં આવી. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ માટે 4 પાનનું ફોર્મ ભરવું પડશે. વાલીઓએ સંમતિ આપવી પડશે. ખનીજ વહન કરતા વાહનોમાં GPS ચાલુ નહીં હોય તો રોયલ્ટી પાસ બંધ કરી દેવાશે. ખનીજ ઉત્પાદકો પર નવી જવાબદારી નાખવામાં આવી છે. કચ્છ અભયારણ્યમાં હવે 3 જ માદા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. અટલાદરા બિલ વિસ્તારની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું, જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો હાલ ચર્ચામાં, જેમાં સેવાસી વિસ્તારમાં 2 સ્કૂલ વાહન ચાલકોએ જોખમી રીતે રેસ લગાવી તેવો વિડીયો વાયરલ થયો હતો. દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી છેતરપિંડી કરવામાં આવી. આગામી 3.5 મહિનામાં દેશમાં $24 અબજ મૂલ્યના ઇક્વિટી શેરો અનલોક થશે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ધુમ્મસ. દિલ્હીનું હવામાન સતત 5મા દિવસે પણ ખરાબ છે. AQI 373 પર. ધુમ્મસના કારણે 27 ફ્લાઇટો રદ થઈ. 80 ટ્રેન અને 100થી વધુ વિમાન મોડા પડ્યા. અમેરિકાના H1B વિઝા માટે 70,000 ભારતીયોના ઇન્ટરવ્યૂ 11 મહિના સુધી મુલતવી રહેવાની શક્યતા છે. ભારતીય પ્રોફેશનલ્સ પર માર છે. અમેરિકા વિઝા ઇન્ટરવ્યૂ 2026 સુધી ખેંચાવાની આશંકા છે. મુંબઈમાં હાઈકોર્ટ, સ્થાનિક કોર્ટ, 2 પ્રતિષ્ઠિત બેંકમાં બોમ્બ મુકાયાની અફવાનો ઈમેલ મળ્યો. મહાનગરપાલિકાની ચૂંટણી, જેમાં BJP અને શિંદે જૂથ વચ્ચે 150 બેઠક પર સહમતિ થઈ. દેશમાં 3 વર્ષમાં બસમાં આગની 45 દુર્ઘટના બની અને જેમાં 64 લોકોના મોત નીપજ્યા. 13 વર્ષ પછી એર ઇન્ડિયાનું ગુમ વિમાન મળી આવ્યું. અયોધ્યામાં પ્રતિષ્ઠા દ્વાદશી નિમિત્તે 5 દિવસીય મહોત્સવ યોજાશે. બિલીમોરા વઘઈ હેરિટેજ ટ્રેક જોખમમાં છે. 100 ફૂટના ખાડાઓ વચ્ચે દોડી છે ટ્રેન. વિપક્ષે બિલની નકલો ફાડી. શિવરાજે કહ્યું કે કોંગ્રેસે ગાંધી બાપુના આદર્શોનો નાશ કર્યો. ભારત માટે ચિંતા. ચીન બાંગ્લાદેશમાં એરબેઝ અને સબમરીન મથક બનાવતું હોવાનો ખુલાસો થયો છે. જેદ્દાથી કોઝિકોડ જઈ રહેલા વિમાનના 2 ટાયર ફાટ્યા. કોચીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. લિવ ઇન રિલેશન ગુનો નથી. વયસ્ક સાથે રહેવા ઈચ્છે તો કોઈ રોક ન હોઈ શકે, હાઈકોર્ટે આ કહ્યું છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરાર થયા. મોદી અને ઓમાનના સુલતાન વચ્ચે મંત્રણા પછી બંને દેશો વચ્ચે કરાર થયા છે, જે આવતા વર્ષથી અમલી બનશે. ભારતની ઓમાનમાં થતી જે નિકાસ છે તેમાં 99% જેટલી વસ્તુઓ પર આયાત વેરો નહીં લાગે. ભારતે ઢાકામાં વિઝા કેન્દ્ર ફરી શરૂ કર્યું. અન્ય 2માં કામગીરી બનશે. લોકસભામાં રામજી ખરડો પસાર. વિપક્ષે ગૃહમાં કાગળો ફાડ્યા. લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં 9મી ધરપકડ થઈ. મોટાભાગના અકસ્માતો સલામતી નિયમોના ભંગથી થાય છે, નીતિન ગડકરીએ કહ્યું. ઓગસ્ટથી અત્યાર સુધી 40 લાખ ફાસ્ટેગ પાસ જાહેર થયા. દિલ્હી પર ગાઢ સ્મોગનું આવરણ છવાઈ ગયું છે. હવાની ગુણવત્તા ખૂબ જ નબળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકાર રામ સુતારનું અવસાન થયું. બેઇજિંગમાં લાંબા સમય પછી ફરી સ્મોગ દેખાયું. એઆઈની જેદાહ કોઝિકોડ ફ્લાઇટનું કોચીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વિધાન પાર્ષદ પ્રજ્ઞા સાતવ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. બરોડા ડેરી ઠરાવ વિવાદ. લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય થયા છે. મુંબઈ, નાગપુરમાં હાઈકોર્ટ, અન્ય કોર્ટો અને બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન થયું. શિલ્પકળાના સૂર્યનો અસ્ત થયો. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, કાયદા કડક કરવા છતાંય સરકાર મૃત્યુની સંખ્યા ઘટાડવામાં પૂર્ણતઃ સફળ નથી રહી. નીતિન ગડકરીએ આ કહ્યું છે. હાઈવે પર અકસ્માતમાં મદદ કરનારા રાહવીરને 25,000નું ઇનામ મળશે. દર વર્ષે 50,000 લોકોના જીવ બચાવી શકાય તેમ છે. ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8,702 કરોડનું ટોલટેક્સનું ઉઘરાણું. વરસાદી પાણીથી નેશનલ હાઈવે પણ બાકાત નથી રહી શક્યા.
દર વર્ષે 2 લાખ લોકો ભારતની નાગરિકતા છોડી રહ્યા છે. એક રિપોર્ટમાં આંકડો સામે આવ્યો છે. 2014થી આંકડામાં વધારો નોંધાયો છે. 5 વર્ષમાં 20.6 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી. નિવૃત્તિ પહેલા ધડાધડ ચુકાદા સંભળાવવા એ દુર્ભાગ્યપૂર્ણ છે. સુપ્રીમે કહ્યું, એવું લાગે છે કે જજ છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે. પતિ અને પત્નીના પરસ્પર સંમતિથી છૂટાછેડામાં 1 વર્ષ માટે અલગ રહેવાની શરત ફરજિયાત નથી, દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે. હરિયાણામાં ભાજપ સરકાર સંકટમાં આવી છે. કાલે વિધાનસભામાં ચર્ચા થશે અને જેમાં કોંગ્રેસ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. વાઘોડિયા રોડ પર ભોંયરાવાળું કૂટણખાનું ઝડપાયું. એક વૃદ્ધાને પિસ્તોલ બતાવી વ્યાજખોરે 80 લાખ રૂપિયાની માંગ કરી, જેને લઈને પોલીસ ફરિયાદ થઈ. ઓનલાઈન ઠગાઈ માટે ભાડે આપેલા વધુ 7 બેંક ખાતાના ધારકો સામે ગુનો દાખલ કરાયો છે. ગોગોકોન અને રોલિંગ પેપર વેચતા વેપારીઓ સામે હાલ પોલીસે તવાઈ બોલાવી છે અને આવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સિટી પોલીસ મથક ખાતે ટોળા ભેગા કરી ઉશ્કેરણી કરનાર હનીફ મેમણ ઝડપાયો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બાંગ્લાદેશમાં ભારત વિરોધી હિંસક દેખાવો થયા. હિંસક ભીડના ત્રાસ વચ્ચે ભારતને 2 વિઝા સેન્ટરને બંધ કરવાની ફરજ પડી છે. લોકસભામાં વિપક્ષોના ભારે હંગામા વચ્ચે જી રામજી બિલ પસાર થયું. હવે રાજ્યસભામાં તેની પર ચર્ચા થશે. શિલ્પા શેટ્ટીની મુશ્કેલી વધી છે. મુંબઈ સ્થિત ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા. ભારતે ચીની એન્જિનિયર માટે વિઝા નિયમોમાં છૂટછાટ આપી. 4 વર્ષના વિઝા પ્રતિબંધોને કારણે 1 લાખ કરોડનું નુકસાન. ઇલેક્ટ્રોનિક્સ અને ક્ષૌર ક્ષેત્રો માટે રાહત. બિઝનેસ વિઝા પ્રક્રિયા સરળ બનાવવામાં આવી. વિદેશી ટેકનિકલ નિષ્ણાંતોના પ્રવેશને ઝડપી બનાવ્યો છે. વિદ્યાર્થીઓ શીખવાનું બંધ ન કરો, વિનમ્ર રહે અને રાષ્ટ્ર માટે વિચારે. જીએસએફસી યુનિવર્સિટીમાં ડોક્ટર ટેસી થોમસે પ્રવચન આપ્યું. ફતેગંજ રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળે છે. દુર્ગંધથી લોકો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ જ સમસ્યા છે. એસઓજીએ પ્રતિબંધિત ગોગો પેપર વેચતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 2 કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. આજથી મરાઠી વાંગમય પરિષદના 3 દિવસીય અધિવેશનનો પ્રારંભ થયો છે. પતિ, સાસુ અને સસરાના ત્રાસથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો. ચાંદીમાં જોરદાર તેજીનો પવન ફૂંકાયો. 1,98,000ની નવી ટોચે પહોંચ્યું છે ચાંદી. સેન્સેક્સ વધ્યા મઠાડેથી 299 આંક. નિફ્ટી પણ 87 આંક ઘટી બંધ થયો.